હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે 18 તારીખ અને મિત્રો છેલ્લા 6-7 દિવસથી આપણે કોઈ વિડીયો બનાવ્યો નથી અને એનું એક કારણ હતું, એક દુઃખદ સમાચાર મારા માટે હતા. જે મારી મધરનું 94 વર્ષે 94 વર્ષે અવસાન થયું છે. તેમના આત્માને ભગવાન શાંતિ આપે અને સામાન્ય કોઈ મોદગી વગર આ ઉંમરે પણ બહુ તંદુરસ્ત હતા અને એમનું જીવન સ્વસ્થ જીવી ગયા. હવે બજારની વાત કરીએ મિત્રો કે ડીપ નિફ્ટી આજે 24,900 ઉપર એટલે કે 200 પોઈન્ટ ઉપર ચાલી રહી છે અને આજે નિફ્ટી 25,000ની સપાટી પણ કૂદાવી જાય. અને એનું કારણ છે કે 15મી ઓગસ્ટે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે ભાષણ પ્રજાજોગ સંદેશ એમને જે વાતો કરી, જીએસટી કલેક્શનની વાતો કરી, જીએસટીના 4 સ્લેબો છે એમાંથી ઘટાડીને 2 સ્લેબો કરવાના અને મોટા ભાગની આઇટમોમાં જીએસટીનો ઘટાડો કરવો. મેકઅપ ઇન્ડિયામાં ભાર મૂક્યો છે તેના ઉપર. સ્વદેશી ચીજોનું ઉત્પાદન કરવું, ચીપ છે, એરક્રાફ્ટ છે, દરેક વસ્તુ આપણી જરૂરિયાતની આપણા દેશમાં જ ઉત્પન્ન થવું જોઈએ અને આપણે એનો ઉપભોક્તા તરીકે કામ કરવું જોઈએ. એના ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને આ કારણે આજે બજારમાં ખૂબ સુધારો છે. અને જીએસટીમાં ઘણી જે આઇટમો આજે 18% જીએસટી લાગે છે, ખેતીની આઇટમો હોય કે બીજી આઇટમો હોય, એ ઘટીને કદાચ 5%ના દાયરામાં પણ આવી શકે છે. અમુક વસ્તુ 18%ના દાયરામાં આવી છે. જે 4 સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%, એ ઘટાડીને 2 સ્લેબ કરવાની વિચારણા ગવર્મેન્ટ કરી રહી છે. અને એનાથી જીએસટી ઘટશે એટલે પ્રજા પાસે એટલા પૈસાની બચત થશે અને બજારમાં લિક્વિડિટી વધશે, જે નાણાંનો પ્રવાહ છે વધશે અને તેનાથી બજારમાં ઘણો ફાયદો થશે. હવે દુનિયામાં જે સમાચારો ચાલી રહ્યા છે એમાં પણ આજે આલાસ્કામાં અમેરિકા અને રૂસના રાષ્ટ્રપતિઓની જે 3 કલાક લાંબી બેઠક છે એમાં ભલે કોઈ સમજૂતી ના થઈ હોય, પરંતુ એ બેઠક સારી રીતે ચર્ચા થઈ એવું જણાઈ આવે છે. અને એના અનુસંધાને આજે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઝેલેન્સ્કીની 18 તારીખે એટલે કે આજે અમેરિકામાં બેઠક થવા જઈ રહી છે અને એનું પરિણામ પણ સારું આવશે એવું દેખાઈ રહ્યું છે. હવે જે કેનેડાની જે વાત છે એ વાતમાં અમેરિકા અને કેનેડાની માંથી જે મિનરલ ખનિજો ઘટવા છે, રશિયાને પણ એ જુએ છે. રશિયાને કેનેડામાં કોઈ બીજા દેશની હસ્તક્ષેપ ન કરે એના માટે કોશિશ કરી રહ્યો છે. આ બધા કારણોથી વચ્ચે આપણે ભારત જે રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદ્યું એમાં અમેરિકાએ આપણા ઉપર ટેરિફ લગાવી અને એના માટે અમેરિકાથી જે એનું જે ચર્ચા માટે જે આવવાના હતા પ્રતિનિધિઓ, એ આજે 25 તારીખ આસપાસ આવવાના હતા, તે રદ થયું છે. હવે પછી નવી તારીખો થશે. હવે આ આપણાને જે રશિયાના જે સંબંધો છે એ આજે સરસ રીતે ટકી રહ્યા છે. અમેરિકાએ ભલે ટેરિફ વધારી, એક દિવસ ટેરિફ અમેરિકાને ઓછી પણ કરવી પડશે, પરંતુ ભારતીય બજારમાં મજબૂતાઈ આવી રહી છે. ભારતીય ઉદ્યોગો મજબૂત છે, સારી રીતે ચાલી શકે એવા છે અને કોઈની પણ હાડાબાડી રાખ્યા વગર દઢ મનોબળથી આપણા જે નેતાઓ છે એ પણ સારું કામ કરી રહ્યા છે મિત્રો. અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો આજે ડંકો વાગી રહ્યો છે મિત્રો. અને
રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ ખરીદી એનું પ્રોસેસિંગ કરી વિશ્વના ઘણા દેશોને આપણે એ તેલ વેચ્યું છે અને આજે પણ ઘણી જગ્યાએ એ કામગીરી ચાલુ છે. મિત્રો, આ બધી બજારની વાતો. હવે આપણે આપણી ગાડી પાટા ઉપર ચડી ગઈ છે અને દરરોજ આપણે એક બે વિડીયા જે લેટેસ્ટ સમાચારો છે વિશ્વના અને ભારતના, ભારતીય કંપનીઓના, એ સમાચારો આપણે તમારી સાથે સાझા કરીશું મિત્રો. અને સમય વચ્ચે થોડો ગેપ પાડવા આવી ગયો અને ઘરે આ કારણે 6 થી 7 દિવસ આપણે કોઈ વિડીયો બનાવી શક્યા નથી અને ઘણા મિત્રો નારાજ પણ હશે, પરંતુ આવા સંજોગોમાં વિડીયો બનાવવામાં માનસિક રીતે આપણે તૈયાર નહોતા મિત્રો. થેન્ક યુ, આભાર.